દાખલા નંબર 10 દીપ, જ્યોતિ અને ગીતા. દીપ, જ્યોતિ અને ગીતાનું મૂડીનું પ્રમાણ છે, એટલે મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદાર છે. મૂડી ખાતામાં દીપ, જ્યોતિ, ગીતા 1,00,000, 1,50,000 અને 1,00,000 રૂપિયા. સામાન્ય અનામત, લેણદાર, પ્રોવિડન્ટ ફંડ, પાઘડી, જમીન મકાન, ટ્રેડમાર્ક, સ્ટોક, દેવાદાર, ગાલખાત અનામત અને બેંક. દીપ અને ગીતાનું નવું નફા નુકસાનનું પ્રમાણ 1:1 રાખવાનું. પાઘડીનું મૂલ્યાંકન 70,000 આપણને કીધું છે. દેવાદાર પર ગાલખાત અનામત 10% સુધી ઘટાડવાની. સ્ટોક તેની પડતર કિંમત કરતાં 25% વધારે કિંમતે દર્શાવેલ છે, જે પડતર કિંમતથી નોંધવાનો. ટ્રેડમાર્કના એટલે સ્ટોક ઉપર ટીક કરી દઈએ. ટ્રેડમાર્ક 60,000 ચાલુ વર્ષે છે, જે 6 વર્ષ માટે છે. પ્રોવિડન્ટ ફંડની જવાબદારી એટલે પ્રોવિડન્ટ ફંડની જવાબદારી 32માંથી 35 થઈ અને નવી પેઢીની કુલ મૂડી જૂની પેઢીની કુલ મૂડી જેટલી. એટલે કુલ મૂડી એટલે આને કુલ મૂડી કહેવાય. જૂની પેઢીની કુલ મૂડી, નવી પેઢીની કુલ મૂડી એટલે નવી પેઢીમાં જે બે ભાગીદાર વધે છે, દીપ અને ગીતા, એ બંનેની મૂડી 3,50,000 રાખવાની અને એ તેમના નવા નફા નુકસાનના પ્રમાણમાં એટલે 1:1 એટલે આપણી ભાષામાં કહેવાય સરખા ભાગે. તો 3,50,000ના બે સરખા ભાગ કરી દેવાના, 1,75 અને 1,75. હવે આપણે સમજીએ કે આની અંદર કઈ માહિતી. તો પહેલાં આપણે પ્રમાણની ગણતરી કરી લઈએ. જે પ્રમાણ આપેલું છે તે. તો દીપ, જ્યોતિ અને ગીતા 1,00,000, 1,50,000 અને 1,00,000 આપ્યા છે. તો સરળ ભાષામાં સમજીએ તો ત્રણેયને 50,000 વડે ભાગી શકાય છે. 50,000 અથવા આવું પણ કરાય, 4 0, 4 0 અને 4 0. તો 10:15:10. પછી આ બધાને 5 વડે ભાગી શકાય. 5 દુ 10, 5 તરી 15 અને 5 દુ 10. એટલે 2:3:2નું પ્રમાણ આપણાને મળે છે. એટલે જૂનું પ્રમાણ થયું 2/7, 3/7 અને 2/7. નવું પ્રમાણ રકમમાં આપ્યું છે 1:1. જો ઉપર પણ જૂનું પ્રમાણ, હવે આપણે એ પણ જાણીએ છીએ કે જ્યોતિ નામની ભાગીદાર નિવૃત્ત થાય છે, તો લાભનું પ્રમાણ દીપ અને ગીતાનું શોધવાનું. તો દીપનું 2 અને ગીતાનું પણ 2, એટલે બંને 2-2 એટલે સરખા કહેવાય. નવું પ્રમાણ પણ 1 અને 1 આ પણ સરખું કહેવાય. જ્યારે જૂનું પ્રમાણ અને નવું પ્રમાણ ચાલુ ભાગીદારનું પ્રમાણ સરખું હોય તો લાભનું પ્રમાણ એ સરખું જ આવે. હવે આપણે રકમમાં એ પણ જાણીએ છીએ જ્યોતિને આપવાની પાઘડી. તો જ્યોતિની પાઘડી શોધવા માટે પેઢીની પાઘડી 70,000 છે, જેને એનું પ્રમાણ છે 3/7 એટલે 30,000 વડે 70,000 ગુણ્યા 3/7. તો જ્યોતિને ટોટલ 30,000 રૂપિયા આપવાના છે. તો દીપ અને ગીતા પોતાના સરખા ભાગમાં, એનો મતલબ જ્યોતિને જે 30,000 રૂપિયા આપવાના છે એમાંથી દીપ 15,000 આપશે અને 15,000 ગીતા આપશે. આ રીતે એટલે જ્યોતિના ખાતામાં જમા થશે અને આ બંને પોતાના ખાતામાંથી ઉધાર કરશે. આ રીતે. તો આ હતી પ્રમાણની ગણતરી. હવે આપણે આપણા દાખલાની તરફ આગળ વધીએ. તો સૌ પ્રથમ બાકી આગળ લાવ્યા 1,00,000, 1,50,000 અને 1,00,000 રૂપિયા. સામાન્ય અનામત આપી છે આપણાને 28,000. તો વહેંચાય સામાન્ય અનામત. તો 28,000ને વહેંચીએ એટલે 28,000 ભાગ્યા 7 કરી દઈએ તો પ્રમાણ મળી જાય. એટલે સરખું છે 8,000, 12,000 અને 8,000. 28 ગુણ્યા 2/7, 28 ગુણ્યા 3/7 અને 28 ગુણ્યા 2/7. લેણદારો પર હવાલો નથી, તો પહેલાં આપણે અહીંયા મૂડીનું પ્રમાણ મારી દઈએ. આપણા જોડે બે જ ભાગીદાર વધશે, દીપ અને ગીતા. ત્યાર પછી લેણદાર. તો લેણદારો પર હવાલો નથી, તો લેણદારો આપણને આપ્યા છે 60,000. પ્રોવિડન્ટ ફંડ તો એના પર હવાલો છે, તો પ્રોવિડન્ટ ફંડ છે 32,000.
હવાલામાં એવું કીધું છે, હવાલા નંબર આપણો 5, જવાબદારી 35,000 નક્કી થઈ, એનો મતલબ આપણું દેવું 3,000 રૂપિયાનો વધારો થયો. જ્યારે પણ દેવું વધે એટલે પુનઃ મૂલ્યાંકનની ઉધાર બાજુ પ્રોવિડન્ટ ફંડનો વધારો 3,000 રૂપિયા. ત્યાર પછી સામેની બાજુ પાઘડી, તો પાઘડી વેચાશે તો 14,000ને વેચતા 6,000. સમજી જવાનું કે ભાઈ 14,000 ગુણ્યા 2/7, 3/7 અને તે રીતે 4,000, 6,000 અને 4,000. દરેક માહિતી જૂના પ્રમાણ વડે વહેંચવાની. જમીન મકાન ઉપર હવાલો નથી, તો જમીન મકાન આપણાને આપ્યા છે 2,90,000. ટ્રેડમાર્ક, તો ટ્રેડમાર્ક પર હવાલો છે, તો ટ્રેડમાર્કનો હવાલાની અંદર આપણે જોઈએ તો ટ્રેડમાર્ક આપ્યા છે 60,000 રૂપિયા અને 6 વર્ષ માટે છે. તો દર વર્ષે 60,000 ભાગ્યા 6 ને દર વર્ષે 10,000 રૂપિયા માંડી વાળવાના. એટલે એની લખવાનું આ રીતે, ટ્રેડમાર્ક બરાબર 60,000 માઇનસ માંડી વાળેલ, તો 60,000 ભાગ્યા 6 એટલે દર વર્ષે 10,000 ઓછા થાય, એટલે નવી કિંમત આવે 50,000. મિલકતમાં ઘટાડો થવાથી ટ્રેડમાર્ક ખાતે 10,000. આ રીતે. ત્યાર પછી આપ્યો છે સ્ટોક. સ્ટોક આપ્યો છે 50,000. એમાં એવું કીધું છે સ્ટોકનો હવાલામાં બજાર કિંમત અને પડતર કિંમત. સ્ટોક તેની પડતર કિંમત કરતાં 25%, એટલે પડતર કિંમત હંમેશા 100 હોય, 25% વધુ બતાવ્યા છે, એટલે 100 + 25% કરો તો 125 થાય. આપણને મિલકત બાજુ 50,000 આપ્યા છે, તો આપણે આ રીતે અનુમાન કરી શકીએ, જો 50,000 એ 100 હોય તો 125 એ કેટલા, તો આપણા માટે 40,000 રૂપિયા આવશે. એટલે જ્યારે પણ એ લોકો વધુ કહે ત્યારે આપણે કિંમત ઘટાડી દેવાની, એટલે આપણી નવી સ્ટોકની કિંમત આવશે 40,000. એનો મતલબ સ્ટોકની કિંમતમાં ઘટાડો થયો 10,000 રૂપિયા. તો એ પણ અહીંયા સ્ટોક ખાતે 10,000. ત્યાર પછી દેવાદાર. આપણા હવાલો આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. દેવાદારો આપ્યા છે 40,000. હવે 10% સુધી, એટલે 40,000ના 10% થાય 4,000. એટલે પહેલાં ગમે તેટલી બાદ કરતા હતા, હવે ખાલી 4,000 જ બાદ કરવાના. એનો મતલબ જૂની હતી 6,000, નવી થઈ 4,000. જો અહીંયા લખું નવી માઇનસ જૂની, તો 4,000 માઇનસ 6,000 એટલે -2 આવે. -2 આવે એટલે અહીંયા જ લખવા પડે. તો ગાલખાત અનામત 2,000 રૂપિયા. ત્યાર પછી બેંક આપી છે આપણાને 22,000, બાકી આગળ લાવી. આ રીતની માહિતી આપણા જોડે અવેલેબલ છે. બધા જ હવાલા આવી ગયા. હવે મહત્ત્વનો પાઘડીનો હવાલો. જ્યોતિને 30,000 રૂપિયા આપવાના છે, એમાંથી 15,000 રૂપિયા દીપ આપે છે અને 15,000 ગીતા આપે છે. દીપના મૂડી ખાતે અને ગીતાના મૂડી ખાતે જે બે ભાગીદાર આપે એના ખાનામાંથી 15,000 બાદ કરીએ જ્યોતિના મૂડી ખાતે. આ રીતે. અને જે છેલ્લો હવાલો સમજાવે છે, જૂની પેઢીની કુલ મૂડી. જૂની પેઢીની કુલ મૂડી કેટલી આપી છે? 3,50,000. એ નવી પેઢીમાં મૂકી દેવાની અને બંનેનું પ્રમાણ 9, 1:1, એટલે 3.5 લાખના 2 ભાગ કરો, 1,75,000 અને 1,75,000. અને અહીંયા આવશે જ્યોતિની લોન. હવે અત્યાર સુધી આપણે અહીંથી આમ જતા હતા, હવે અહીંથી પાછા આવીએ છીએ, તો આપણી બાકી 1,75,000 અને 1,75,000. જ્યાં પણ પૈસાની ઘટ પડશે ત્યાં ચાલુ ખાતે લખવાની સૂચના આપી છે. આ શોધતા પહેલાં આપણે પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરવું પડશે. પુનઃમૂલ્યાંકનમાં અહીંયા છે 23,000. 23,000માંથી 2,000 જાય એટલે આપણો સરવાળો આવે 21,000. પુનઃમૂલ્યાંકનની ખોટ દીપ
જ્યોતિ અને ગીતા, તો 21,000 વેચવાના, 2:3:2, 6,000, 9,000 અને 6,000. પુનઃ મૂલ્યાંકનની ખોટ 6,000, 9,000 અને 6,000. આપણે જાણીએ છીએ જ્યારે જે ભાગીદાર નિવૃત્ત થાય એનો સરવાળો પહેલાં કરવાનો, એટલે જ્યોતિનો સરવાળો પહેલાં કરતાં આપણો સરવાળો આવશે 1,92,000. 1,92માંથી 15,000 જાય તો આપણો સરવાળો છે 1,77,000, જે જશે જ્યોતિની લોનમાં, અને લોન માટે આપણે મૂકેલા છે 1,77,000. આ રીતે. હવે મહત્ત્વનું, હવે આપણે જાણીએ છીએ બાકી આગળ લઈ ગયા છે, તો આ બાજુ 1,75,000, 1,75 ને બીજા એડ કરવાના, આ બાજુ 1,00,000 અને 8, એટલે જમા સાઈડનો બંનેનો સરવાળો 1,08,000 છે. એના કરતાં ઉધાર બાજુનો સરવાળો વધારે છે, તો ઉધાર બાજુનો સરવાળો કરીએ તો ટોટલ સરવાળો થશે 2,00,000 રૂપિયા. બંનેનું બધી જ રકમ સરખી હોવાથી બંને બાજુ 2 લાખ રૂપિયા. 2,00,000માંથી 1,08,000 હું બાદ કરું તો મારા ભાગમાં, એટલે બંનેના ભાગમાં 92,000 રૂપિયા વધે છે. હવાલામાં સ્પષ્ટ લખેલું છે કે માહિતીને ચાલુ ખાતે લઈ જવી. ચાલુ ખાતે લખે એટલે ચાલુ ખાતા બનાવવાની જરૂર નથી. જમા બાજુ છે એટલે મિલકત લેણા બાજુ ટાઇટલ આપી દેવાનું ચાલુ ખાતા, અને બંને ભાગીદારના નામ દીપ અને ગીતા, 92,000 અને 92,000, બંનેનો સરવાળો થાય 1,84,000. રોકડ બેંકની અંદર કંઈ આવ્યું નથી એટલે 22,000ની સામે 22,000, આ બાજુ પણ 22,000, અને એ લખી દેવાના રોકડ બેંક ખાતે 22,000. આ બંને બાજુનો સરવાળો કરતાં આપણો સરવાળો આવશે 6,22,000. તો આ રીતે કુલ મૂડીની માહિતી સમજવાની જે આપણને દર્શાવવામાં આવી છે. જે આ જૂની પેઢીની કુલ મૂડી હતી એ જ નવી પેઢીની કુલ મૂડી છે. બંનેનું પ્રમાણ સરખે હિસ્સે એટલે જૂના પ્રમાણમાં. એમ બાકી આગળ લઈ ગયા સુધી આપણે આ સુધી છે. અહીંયા તમને અમુક વાર બેંક ખાતે કે એ જ્યારે આવશે ત્યારે આપણે આગળ સમજીશું.